ઓકે, નમસ્તે. ચૈતન્ય ટ્રસ્ટ તરફથી એક ગ્રીન કોમ્યુનિટી અંતર્ગત જામનગરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. આ અંતર્ગત જામનગરની વિવિધ સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યૂટ, બેંક્સ અને સ્કૂલ કોલેજ સાથે આપણે ટાઈઅપ કરેલ છે કે જેથી કરીને આ ઇકોબ્રિક્સ છે એ બધા બનાવવા માટે આગળ આવે અને આ ઇકોબ્રિક્સ દ્વારા સૌથી મોટી લાંબી એક દિવાલ બનાવવા જઈ રહ્યા છે. અને આ કાર્યમાં જીએનસી પણ અમારી સાથે છે. તો એવી જ રીતે ડેન્ટલ કોલેજ ખાતે ઉપસ્થિત છે. તેમના ડીન પ્રોફેસર નૈનાબેન પટેલ આપણી સાથે છે. તેઓ 2 મિનિટ આપણી સાથે વાત કરશે અને તેમનો સહકાર વિશે આગળ જણાવશે. થેન્ક યુ. ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને એમના જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા જે આ અભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે એટલે કે જામનગરને પ્લાસ્ટિક મુક્ત કરવું. આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિક છે એ 800 વર્ષ સુધી બાયોડિગ્રેડેબલ થતું નથી, એટલે કે વાતાવરણમાં એક ભાર રૂપે પ્લાસ્ટિક જવા થતું રહે છે. અત્યારની આપણી જે જીવનશૈલી છે એ પ્લાસ્ટિકના ઉપયોગ સિવાય શક્ય જ નથી, પરંતુ આ પ્લાસ્ટિકને કઈ રીતે આપણે ડિસ્પોઝ કરવું એ પણ એક વિચારવા જેવું છે. તો ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ એક પ્લાસ્ટિકને જે છૂટા સ્વરૂપે ફરતું હોય છે અને આપણા પર્યાવરણને નુકસાન કરે છે, તો આ રીતે બોટલમાં નાખી અને જે બ્રિક્સ બનાવવાનો કોન્સેપ્ટ છે એનાથી 2 ફાયદા છે. એક તો આપણને પ્લાસ્ટિકનો એટલો જે ઉડતું હોય છે એમાંથી પણ બચી શકે અને આપણા જે કન્સ્ટ્રક્શનમાં દિવાલમાં પણ આને એક આપણે સ્પેસ ફિલર તરીકે ઉપયોગ કરી શકીએ. તો આ માટે અમારી સંસ્થા પણ આ અભિયાનમાં જોડાય છે અને આ રીતના અવનવા પ્રોજેક્ટો થતા રહે એ માટે હું જામનગરની તમામ જનતાને પણ અનુરોધ કરું છું અને અમારાથી બનતા તમામ શક્ય પ્રયત્નો જામનગરના પર્યાવરણને પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે કરીશું.